પેલો છોકરો રેહાણો છે ગાયું સરવા જાતો નથી. અરે ભાઈ એવું તો કઈ થોડું હોય. એટલે પણ પૂછી દો ને ગાયું સરવા ને તો કલાક થાય ભાઈ નાખું નકર કે બે ફાંઠા નાખું હવે. અરે ઈ જાય જ છે જાતો જ હોય. પૂછી જો એ કેટલા આ કોઈ તો હું છે આ હું કહે તમને કા મને હું ખબર ગાયું છોડી એમ કહું તો થોડી ક્યાં છોડી દી ભૂખ્યું તરિયું બાંધ્યું છે. મેં એને પૂછ્યું મેં ગાઉન તે નીરવી કે પૂછડે પોળો બાંધ્યો એવું કીધું. એવું કઈ નથી મોટો મોબાઈલ માં લગાડો પીસડા પડી જાય દાંત કાઢે ખી 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 ખી. બટા ગાયું સરવા યુદ્ધ હોય ગાયું એવું ન કરાય. ગાયું ઠીકઠું ગામડામાં હું કરું રતન કાકા આઈ કે હું તાવા બોલો હું લાગલા બપોરે બોલે પીલે રાત લાગી હું બોલો મોટા ભાઈ તમને એવું લાગે રતના છોકરા થોડું થોડું તો હાથું જ બોલે છે. તમે એની કરતા તાણો એલા એવું ન હોય તો પણ બધું વ્યવહાર કરવું પડે. ભાઈ ઉપર વિશ્વાસ રાખવો પડે ને મોટા ભાઈ થોડો. અરે ભાઈ તારી ઉપર તો વિશ્વાસ હોય જ ને. આ છોકરો મારો બેટો હારતો ને કલાક થાય ભાઈ નાખો બોલો મોટા ભાઈ રાતો જ નથી તો શું કરવાનું. સાનો માનો રા હવે ગાયું છોડી અમારા થી મોડું હોય 5:30 કલાક હમણાં આગળ પછી વાડી આવી જાય હોય ફેરી વાડી અહીંથી 1.5 કિલોમીટર મોટા ભાઈ વખત સમજાવવાની છોકરાને. અરે ગાયું સરવા ઉપર હું નહીં જાઉં તો કોણ કહે રતન કાકા લે એટલે તારે જવાનું હોય કે મારે જવાનું હોય. તમારે તું જા મારો દીકરો જા. એ તો દાંત જ કાઢી પઠાર વાંધો હું છે ગાયું સરવા જવું મને વાંધો છે પણ હું વાંધો છે મને વાંધો છે હું વાંધો છે તારે મને ટ્રેક્ટર લેવું ટ્રેક્ટર લેવું મોટા ભાઈ અને ટ્રેક્ટર લેવું આપણે પેટ્રોલ ની ફેરવે અને ટ્રેક્ટર લેવું ટ્રેક્ટર નો લેવા બેટા આપણી દિવાળી લઈ લેવું સમજો નવું જોડાવશું સાઈન તો જોડાવી છે હવે પેલા છોકરાને એ રત્ના છોકરાને ફોન લાવે એમ ન લે. મોટા ભાઈ તો તમે કઈ સમજાવો ફોન લે તો ફોન દેતા નથી. સમજો આ દીકરો સમજો જાની તો કોકરિયા લઈ લે મારે લઈ જાવ ઓસાવા હું ટકતા મારે તું પૈસા લગાવી એટલે તો ન્યા આપણે ને પાછું હું કોઈ હંપે નહીં પેલા તું ગાયું છોડ સમજો મારે માની જાવ માની મોટા ભાઈ અને હવે તમે સમજાવો ને હવે એને કાતો ભાઠો નહીં બની તો સમજી દઈ તો આપણે દોરી ચંપાની ફેર નહીં રહી જા મારો દીકરો છે ને બહુ ડાયો મારે લઈ જાવ હવે તારે વાંધો હોય કઈ જગ્યાએ રતન કાકા ઉભે રહી ગયો નાય નો લઈ ગયો મને ઓલા આયા આવો કોઈ મત કર હું લે મોટા ભાઈ આની કરા ધક્કા ખવરાવે આમ છે મારું હા મને ખબર પડી ગઈ મોટા ભાઈ મારો બેટો પણ આમ જોઈ કાકા આમ જો કાકા મુજો ચાલી કરે છે તો આંખમાં હેડાવે યાર પાછો તો મારી વહુને આણા તેડી ગયો લે એલા લગન કરા કોની તને હું વાંધો ના કરું તમાર લગન કરા હા એના લગન તો થઈ ગયા પણ કામ ના રહેતા નથી હમણાં શું નહીં છે અમે લગન તો કે તો ના ના કે તો નથી. આ ભાઈ રત્ના આમ છોકરો માનશે નહીં. હા તો હું કરશું મોટા ભાઈ હવે આના તેડ જાય ભાઈ હાલો તેડી આવી તો પગલા તું લા આવે હાલે રાખે સાનો મનો હવે સાનો મનો હાલતી નો થાની હવે હવે ભાઈ હાલે રાખી નહીં મોટા માં ભરાય હવે એ આના દે તેડવા આના પાણી આના દે તેડવા આમાંથી રાજાની સવારી આવતી એવી લાગે છે. આપણે શું છે આપણે આના તેલો લેવો કેમ છે કેમ તને કાઈ ના ખબર નહીં આપણા મહારાજા છે પેટના ભાઈ છે પેટના વાંજે હા તો આપણે એના સુપર લઈને જઈ આપણો ગોગો વાંજો છે તો આપણે જેમ કીધું ઉઘરણી નહીં તો કેમ કેમ તો હું કેમ હવે કે ગોટો વાળી દે વાળી દે હા
અરે પ્રધાનજી, જી મહારાજ. રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે, તો આપણને જોઈને અવળું ફરીને શા માટે ઊભા એની ખરી ખાતરી કરો. બહુ સારું. અરે રબારી ભાઈઓ, આપના મહારાજાને જોઈને અવળું ફરી શા માટે ઉભા છો? અરે વીરા પ્રધાનજી, અમે તમારા મહારાજ જોઈને અવળું ફરીને ઊભા. અમારી સીધ વસ્તુ કઈક ભૂલે છે. બે ભાઈ વિચારમાં અવળું ફરીને ઊભા છે ભાઈ. અરે રબારી ભાઈ, સાચું બોલો. અરે તો સાસુ અને સંતિ કહેવાની આપણા મહારાજ નિસ્તો પૂછતા હો. અરે મહારાજા, રબારી ભાઈને કેવું એવું છે કે સાસુ અને સત્ય કહેવાથી આપના મહારાજાને દેશની નીતિ નથી. અરે પ્રધાનજી, રબારી ભાઈઓને કહો સાસુ અને સત્ય કહેવાથી કદાપી શક્તિ નથી. જો તે સત્ય ના બોલી તો એને ગાળી હાથના સમજીને સત્ય બોલાવો. બહુ સારું. અરે રબારી ભાઈઓ, સાસુ અને સત્ય ન કહો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે ભાઈ રચના, બોલો મોટા ભાઈ. આ તો ઠાકરના સમજી દે. તો હાસુ બોલી દઈએ. હાસુ બોલી જાય. અરે વીરા પ્રધાનજી, આપણા મહારાજા પાટી પૂર્વ વાંચ્યા છે એટલા માટે અમે સુકો લેવા રાજી નથી વેલા. અરે મહારાજા, રબારી ભાઈનું કેવું એવું છે કે આપના મહારાજા પાપી પેટે વાંચ્યા છે. જો વાંચ્યાના સુતમ લઈને અમે માંગણી કરીએ તો અમારા બુઢો પણ વાંચ્યો છે. અરે પ્રધાનજી, રબારી ભાઈઓને કહો મારે લાચા લગ્નની સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું વાંચે કઈ રીતે કહેવાનું. અરે રબારી ભાઈઓ, મહારાજાને લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંચ્યા કેવી રીતે કહેવાય? એ તમારી દીકરી સગલીઓ મારો ભવનિયા ઉડવી જાય રે. તમારી દીકરી સગલીઓ મારો ભવનિયા ઉડવી જાય રે. અરે ગુલામજી, દીકરી તો કઈ પારકા કરીને આવી છે. આજે બનાવો તો કાલ કોઈ સાથે પાછળથી મારું અરે મહારાજા, રબારી ભાઈનું કેવું એવું છે કે દીકરી તો બાંધા ઘરની આજ કહેવાય. આજ પરણાવો તો કાલ તો પોતાના સાસરે ચાલી જાય. એકાદ પુત્ર હોય તો રાત બોલાવે નકર એક દિવસ આરસને તાળા દેવાય. અરે પ્રધાન, રબારી ભાઈ કેવી વાત સત્ય છે. રબારી ભાઈઓને કહો આજે ઓલા સુગંધ જ્યાં હોય તો કાલે સવલા સુગંધ લઈને આનંદ કરવા જાય. બહુ સારું. અરે રબારી ભાઈઓ, આજે આવડા સુકન જાઓ તો કાલે સવરા સુકન લઈને આનંદ કરવા દેજો. બહુ સારું પ્રધાનજી. સુગંધ લેવા આયા રબારી ભાઈઓ, સુગંધ